વડીલોએ શિયાળામાં આ 7 કામ ચોક્કસ કરવા જોઈએ. ઠંડી તેમને સ્પર્શી પણ નહીં શકે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ હેલ્થ હબ ગુજરાતી, જ્યાં દરેક વિડીયો તમારા માતા-પિતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. અહીં અમે જણાવીએ છીએ કે વડીલો માટે શું ખાવું યોગ્ય છે, શું કરવું જોઈએ અને કઈ બાબતોથી બચવું જોઈએ. જો તમે પણ તમારા ઘરના વડીલોને બીમારીથી નહીં પણ સ્વાસ્થ્યથી જોડવા માંગતા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શિયાળાની ઋતુ યુવાનો માટે જેટલી આહલાદક હોય છે, વડીલો માટે આ ઋતુ એટલી જ પડકારજનક સાબિત થાય છે. જેમ જેમ ઉંમર વધે છે, તેમ શરીરમાં ગરમી જાળવી રાખવાની ક્ષમતા ઘટતી જાય છે. ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે અને સામાન્ય ઠંડી પણ ગંભીર બીમારીનું સ્વરૂપ લઈ શકે છે. ભારતમાં દર વર્ષે હજારો વડીલો શિયાળામાં હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, ન્યુમોનિયા, અસ્થમા, સાંધાનો દુખાવો, શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓનો શિકાર બને છે. પરંતુ સારા સમાચાર એ છે કે જો વડીલો શિયાળામાં આ 7 કામ દરરોજ કરે, તો ઠંડી તેમને સ્પર્શી પણ નહીં શકે. તેઓ વારંવાર બીમાર નહીં પડે અને દવાઓ પર નિર્ભર રહેવું પડશે નહીં. મિત્રો, વિડિયો ખૂબ જ માહિતીપ્રદ છે, અંત સુધી જરૂર જોજો. વડીલોને શિયાળામાં ઠંડી કેમ વધારે લાગે છે? આપણે તે 7 જરૂરી કામો વિશે જાણીએ તે પહેલાં એ સમજવું જરૂરી છે કે વડીલોને ઠંડી કેમ વધુ લાગે છે. ઉંમરની સાથે મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, શરીરમાં ફેટનું પડ ઓછું થઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન નબળું પડે છે. થાઇરોઇડ, શુગર અને બીપી જેવી બીમારીઓને કારણે શરીર પોતે પૂરતી ગરમી પેદા કરી શકતું નથી. તેથી વડીલોએ ઠંડીથી બચવામાં જરાય બેદરકારી દાખવવી જોઈએ નહીં. નંબર 1. સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી ચોક્કસ પીવો. મિત્રો, શિયાળામાં વડીલોની સૌથી મોટી ભૂલ ઠંડુ પાણી પીવું અથવા ઓછું પાણી પીવું તે છે. સવારે ઉઠતાની સાથે જ બેસીને ધીમે ધીમે 1 થી 2 ગ્લાસ હૂંફાળું પાણી પીવો. શરીરની અંદરની ઠંડી બહાર કાઢે છે, બ્લડ સર્ક્યુલેશન ઝડપી બનાવે છે અને કબજિયાત, ગેસ તથા એસિડિટીથી બચાવે છે. જો તમે ઈચ્છો તો હૂંફાળા પાણીમાં 1 ચપટી સૂંઠ પાવડર અથવા અડધી ચમચી મધ ઉમેરી શકાય છે. નંબર 2. સૂર્યપ્રકાશમાં રોજ 20 થી 30 મિનિટ ચોક્કસ બેસો. મિત્રો, શિયાળામાં તડકો કોઈ દવાથી ઓછો નથી. તડકાના ફાયદા વિશે વાત કરીએ તો વિટામિન ડી મળે છે, હાડકાં મજબૂત થાય છે, સાંધાનો દુખાવો ઓછો થાય છે અને શરીર કુદરતી રીતે ગરમ રહે છે. સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે માથું, પીઠ અને પગ પર તડકો પડે તેમ બેસો. આ સમયે મોબાઈલ કે ટીવીથી દૂર રહો. નંબર 3. શિયાળામાં શરીરને ઢાંકીને રાખો. ફેશન નહીં, સ્વાસ્થ્ય જુઓ. વડીલોમાં અવારનવાર જોવા મળે છે કે આટલી ઠંડી નથી, હમણાં ઠીક થઈ જશે. આ વિચાર જ સૌથી ખતરનાક છે. માથું અને કાન ઢાંકીને રાખો, ગળામાં મફલર કે ઊની શાલ રાખો, પગમાં ઊની મોજા પહેરો અને છાતી તથા પીઠને હંમેશા ઢાંકેલી રાખો. ઠંડા પવનમાં ખુલ્લા કે ભીના કપડાં લાંબો સમય પહેરી રાખવા નહીં. યાદ રાખો, ઠંડી સૌથી પહેલાં ગરદન, છાતી અને પગ દ્વારા શરીરમાં પ્રવેશે છે. નંબર 4. દરરોજ હળવી કસરત કે ચાલવું જરૂરી છે. શિયાળામાં વડીલો અવારનવાર કહે છે, ઠંડી છે આજે નથી ચાલવું. પણ આ જ આદત શરીરને વધુ ઠંડુ અને નબળું બનાવે છે. ઘરની અંદર જ હળવું વોકિંગ, ખુરશી પર બેસીને સ્ટ્રેચિંગ અથવા હળવું પ્રાણાયામ કરો. શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, સાંધાની જકડન ઓછી થાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. નંબર 5. શિયાળામાં ગરમ તાસીરવાળી વસ્તુઓ જરૂર ખાઓ. ખોરાક એ જ સૌથી મોટી ઔષધિ છે. વડીલોએ શિયાળામાં ગોળ, તલ, મગફળી, આદુ, લસણ, હળદરવાળું દૂધ, સૂપ અને લાપસી, દલિયા જરૂર લેવા જોઈએ. શેનાથી બચવું? ઠંડુ દૂધ, ફ્રિજમાં રાખેલો ખોરાક અને ઠંડુ દહીં ખાવાનું ટાળો. સાચો ખોરાક શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઇમ્યુનિટી વધારે છે. મિત્રો, તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. નંબર 6. રાત્રે સૂતા પહેલાં આ 2 કામ જરૂર કરો. શિયાળામાં રાત્રિની ઠંડી સૌથી વધુ નુકસાન કરે છે. સૂતા પહેલાં પગના તળિયે સરસવના તેલથી માલિશ કરો અને હૂંફાળું દૂધ અથવા હર્બલ ટી પીઓ. માલિશના ફાયદા: નસોને આરામ મળે છે, ઊંઘ સારી આવે છે અને લકવા તથા સ્નાયુ ખેંચાવાનું જોખમ ઓછું થાય છે. નંબર 7. ઊંઘ પૂરી કરો અને તણાવથી દૂર રહો. ઓછી ઊંઘ અને વધુ ચિંતા ઠંડીની અસર બમણી કરી દે છે.
શું કરવું? રોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. સૂતા પહેલાં મોબાઈલ ન જુઓ, તેના બદલે હળવું સંગીત, ભજન સાંભળો અથવા ભગવાનનું નામ લો. આનાથી શરીર પોતે પોતાની મરામત કરી શકે છે. મિત્રો, જો શિયાળામાં આ લક્ષણો દેખાય તો બેદરકારી ન રાખશો. હાથ-પગ સુન્ન થઈ જવા, છાતીમાં જકડન કે શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર ધ્રુજારી આવવી કે ચક્કર આવવા, આવા સંજોગોમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. શિયાળો વડીલોનો દુશ્મન નથી, આપણી ખોટી આદતો દુશ્મન છે. જો વડીલો સમયસર પાણી પીએ, તડકો લે, શરીર ઢાંકીને રાખે અને યોગ્ય ખોરાક લે, તો વિશ્વાસ રાખો, ઠંડી તેમને સ્પર્શી પણ નહીં શકે. વડીલોની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. જો તમારા ઘરમાં માતા-પિતા કે દાદા-દાદી હોય, તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો. તમારી એક શેર તેમને ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. કોમેન્ટમાં જણાવો કે તમે વડીલોની સંભાળ માટે કયો ઉપાય અપનાવો છો. વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા પરિવારનો હિસ્સો બનો. તો મિત્રો, આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.